તો જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો તમે બધા? મજામાં? અમે પણ મજામાં છો. સવારમાં આપણે નાઈ તૈયાર થઈ ગયા છે. વૈકન તો જો એસપલ તો જો બ્રશ કરે છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. એ વાત તો ચા બા પી રહી? ચા નહીં પીતા, બંધ કરી ચા. તો આપણે હવે કોમે જવાનું છે. એ રાતના નાઈ નેહા જાહી બે જણા. તો મિત્રો મળીએ તાણ. જો આપણે મસ્ત ગરગોટ આવી ગયા છીએ. તો મિત્રો પછી મળીએ. તો મિત્રો બેઝિંગ લગાવી દીધું. આ ટબ લીક્યો છે તો ટબને ખોલીને ચેક કર્યું. હવે કાલે ખબર પડે લીકેજ છે કે નહીં. તો મિત્રો મળીએ હવે જમવા જવાનું. તો મિત્રો આપણે જમવા આવી ગયા. જો ફુલાવાની સબ્જી છે, રોટલી છે. તો આપણે હવે જમી લઈએ. કોમ ઉપરથી એકલા કે આપણે વિડીયો ચાલુ ના કરી દેવા સવારમાં. એકલા વિડીયો બનાવી દઈએ ને કોમ કરે જ નહીં. ગાઈસ મારે આ કામ કરવાનું છે. એમ બ્રશ કરવાનું બાકી છે. એમ બ્રશ કરવાનું બાકી છે. એવું બધું કહેવાનું. આમાં કા બાજરી રોટલા બનાવી ચૂલા ઉપર. હવે આપણે જઈએ ગોમમાં. જો બાઇક ચાલુ કરી દીધું છે. હવે જઈએ ગોમમાં. આપણે હવે રસ્તા લઈ ગઈએ. દૂધ આપણે દુકાન જઈએ છે ઘરે વસ્તુ લઈ. કોઈ ધાન દેખાતા નહીં. ગોળો કટ ચંપલ તો જોઈ મુએ ના કહેવાય. ના કહેવાય કે દેખાય રોકા 200 રૂપિયા પૂરા. આલી ચંપલ જો અલે મમલી અને હંતાડી દો. આ જો ઉપર હંતાડી પેલા બોલ બોલ કરતું તું લી. હું ચંપલ એવરાજે ચંપલ હંતા દીધું એસપાલ નું. માટી પાડી જો મેં કે બપોરમ જોઈ તું મેં એને એવરાજ ચમ હંતાડી ચમ. એ તો કે પેલા બોલ બોલ કરતું તું. શું કહેતો તો? બોલ બોલ કર પાણી ના રાખી મારમાં. તો મારું પાણી ઢોળી દીધું એને. હા તમે તાર પાણી ઢોળી જતો તે એટલે ચંપલ હંતાડી દીધું. આમાં પેલું નેચે તળિયે લગી ચકરું રાખ્યું. અરે મમલી પાણી ના પડે પાણી હોય તાર. વેલું ના ઉઠા. અરે મેલેલું હતું પાણી. ચલો વાલજી તારે એને બોલ બોલ કરાય. એવરાજ લગન બેરો તું લાઈટ બંધ કર લે. આ બાજુ આવીને મારતું પણ એરો લેતો આવજી. ઓરે સે લગન બેરો તે હવારાનું ચંપલ હંતા દીધું. હું તો બપોરે મેં ગોતતો છે ચંપલ શું આવી ઓરે સે વેલન લાવ્યો. એટલે તું નેહાર શું પહેરીને જતા? બૂટ કોઈ ચંપલ પહેરીને જવું હા પણ આ તો ચંપલ જ નહીં. હંતાડી જતો રે. ચંપલ વગર તાણકી હું કહું ચંપલ અત્યારે ગોતતો હતો કે હવે ચેવું હોજે ઠેઠ બતાવે. હું હંતાડતા ને કોઈ બતાવી જ નહીં. મારે હાંગી મારે નહીં દે પૈ તારા હતા. તાર બૂટ હંતાડ દે. ચાલ હું તો કહી દઉં. હું કહી દે કૂતરા બૂટ લઈ જાય એવું તો કાલ ના પહેરી દઉં. ચાલ તો નહીં
ચમ કાલ તો એસપાલ રજા તારે રજા નહીં ચમ તાણે ચમ તા મમ્મી કે રજા છે એસપાલ ને રજા પાડવી તો પડે એટલે રજા કોઈ આબાન નહીં કાલ ચમ બધા જે પ્રવાસ તો સાહેબ હોય નહીં બે ત્રણ નહીં ખાય તો પછી શું લેવાને હાર જવું તાને પિક્ચર બતાવી મસ્ત હાનું સારું હામો ટીવી હો કાલ આપણે કોમે જવાનું ચોકન ગમમાં એવડાજને જવાનું ને હાર એવડાજ પ્રવાસ નેહાની વાત કરી તો આપણે શ્રીફળ વધારી દઈએ એ કેટલા રાખે જેમ કે આપણે આજે અમો હતી અને અમોનું આપણે કોમ કરતા નહીં પણ અમોનું આજે આપણે કોમે ગયા હતા એટલે શ્રીફળ વધારી દઈએ વધારવું પડે આપણે કોમ કર્યું એટલે તે ફોડી નાખી બધી શ્રીફળ એક બક વધારી દઈએ તે યશપાલને શ્રીફળ વધારવા લેવા મોકલ્યો તો યુવરાજને પેટી તો લાય તે ગોઠિયા લાયા ને અગરબત્તી લાયા ને શ્રીફળ લાયા ને દૂધ લાયા ને દહીં લાયા દહીં લાયો દહીં ને રોટલા બનાવી ખાઈ દઈએ ને યાર. ચટણી તો નહીં મજા આવતી હવે નહીં ભાવતી ચટણી એટલે આ દાબેલીનો પ્રોગ્રામ રાખવાનો તો અલી વિડીયો નહીં નાખે શું કાલે તો ગાય જો આપણે શ્રીફળ વધારતા હતા ને મસ્ત ગોળો આખો નીકળ્યો નારિયેળ હું જોઈને લાવ્યો એવું તે શું હતી હોક જોઈને તું લાય એ તો યુવરાજે જોયું એટલે ફોડી મિશન આપણ જોઈને હું લાવ્યો ને પણ ફોડી સમી ને કોણે છે કે નહીં સા ખખડાતું તું ફોડી તો ખરું કેવું સારું દેખાતું નહીં ખવાય નહીં હાલ એ બોટ ટુકડા કરી દઉં જેવડો મોટો તો બે પાણી દોણ આવી ના વાટકો છે બહુ મોટો લઈને આવ્યો તું તો લડો પીવડો પતી ગયું અમારા માટે કશી રાખ્યું નહીં લાય બે દોણા હતા ઉપર નહીં દેખાયો પટકો કરતો કલાક કરી લે તું તો યાર કટકા કલાક તો કરવા થાય તાણી આ યુવરાજ વળી બાજરીનો રોટલો નહીં ખાતા એટલે ઘવાની રોટલી બને આટું નહીં મારતું લાઈટ કરજો લાય ને યાર તું કલાક ગેલે પોર ચાલુ કરી જો આ તો હજુ કપાતા નહીં કરવાનું આનું પેલા મેં બે ટુકડા એ તૈયારીમાં હો એક કાપી ના થઈ તો ગયા જો થયા એક થપ્પડ તો લે બસ ખાઈ કુટા આવો રેડી આ ખૂંટી જેવું લાગે તો તમે લઈ આવો હળો હવે દાબેલી ચો એક ગમો લાવશો ને ચાલો ગમો હોય તો નક પાટી તો મિત્રો આપણે જમવામાં તો થોડી વાર લાગે એવી છે કેમ કે આપણે યુવરાજને એસ્પરને હાલે તો ચેલેન્જ વિડીયો છે દાબેલીનો જોઉં આ બે દાબેલી યુવરાજની પેલી ખુલ દે બે એસ્પાલની અને અમારા બેના વચ્ચે એક એક જ છે અમે બે જણાને એક એક દાબેલી જ ખાવાની બે એસ્પાલ માટે બે યુવરાજ માટે અને બે આ રહી અલગ અમારા બે જણની એક એક તો મિત્રો અમારો ચેલેન્જ વિડીયો હવે ચાલુ કરવાનો છે એટલા માટે હવે આજે આ વિડીયો બંધ કરું ખાવા બી એટલે થોડો વિડીયો બનાવીશું તો મિત્રો યુવરાજ હારી ગયો હા દાબેલીના પ્રોગ્રામમાં તો બીજું જીતી દો ડચુરો રહી ગયો એટલે લે પોણી દે તો હવે આપણે ખાવા બીજું ખાઈ લઈએ એસ્પાલ કેવું લાગ્યું 100 રૂપિયા જીતીને બે વખત ચેલેન્જમાં પહેલી વખત બે વખતની ચેલેન્જમાં એસ્પાલ પહેલી વખત જીત્યો હોય આ તો જીત તો થાય આજે ના જીતો એસ્પાલ અને ડચુરો રહે ને જો પોણી વાત ના હંગા તો હું જીતી દો તો 100% યુવરાજ જીતી જો પોણી નતું એમ જ થોડાક લોચા વાગી ગયા હું માગતો તો
પણ હે આવે મકાઈ નહીં તો પહેલા ભરી લેવું પડે તમારે પોણી. સાચી વાત. લે ભાઈ તમારે બે ગ્લાસ ભરીને કમ્પ્લીટ કરીને લ્યો વિડીયો ચાલુ રાખો અમે ખાવી છીએ હવે. તો ગાઈસ આપણે હવે જીતી ગયા એવરાજ હારી ગયો છું. તું પહેલી વાર કેવું લાગે હારે? હારત તો નહીં. 2 વખત જીતી ગયો ને 1 વખત હારી ગયો ને. એને ખાવાની સ્પીડ એવી જ નહીં. પણ ડચુરો રે તો જો મમ્મી પપ્પા બેસી ગયા ખાવા. ખાય કા પણ ડચુરો રહેતો તેનો. તો મિત્રો આપણે ખાવી ગયા અને યુવરાજને આજકાલ તો બબે દાબેલીઓ ખાઈને ધરાઈ રહી એટલે હવે તો ખાવાના નહીં. તો આપણે જો દહીં અને મરચું અંગારી હું તો અને બાજરીનો રોટલો. તો મિત્રો દહીં ને બાજરીનો રોટલો મરચું કેવું લાગે છે કમેન્ટ કરજો. મળીએ તાણ કાલના વિડીયોમાં. જય માતાજી, ગુડ નાઇટ. અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. આ દાડે કોઈ હોતું નહીં ને એટલે વિડીયો ખાસ નહીં આવતો. એકલા એકલા શું બનાવવાનું? ઘરના બધા હંગાત હોય ને તો વિડીયો બનાવવાની મજા આવે નહીં. હું એકલો હોય, હું એકલો કોમે જઉં એવું બધું હોય એટલે આપણે ખાસ બનાવતા નહીં. તો અમારો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મિત્રો નવા હોય તો ફોલો કરો. અને જય માતાજી, ગુડ નાઇટ. મળીએ નવા વિડીયોમાં.